કડીના વાદરોડ સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। એરંડા, અજમો સહિતના પાક ઉગાડનાર ખેડૂતોની મહેનત પાણીમાં ગરકાવ થઈ છે। ખેડૂતોએ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને કેનાલ કરી રિપેર અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નથી કોઈ રહી કામગીરી નથી થઈ રહી, જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ઊભા પાકને મસ્ત મોટું નુકસાન પહોંચ્યું છે। સાંજે કેનાલ તૂટી જવાથી ગામમાં 15 થી 20 ખેતરમાં પાણી ભરી ગયું છે અને ઘણું નુકસાન પણ થયું છે। તો મારી એક જ અરજી કે કેનાલ રિપેરિંગનું કામ તાત્કાલિક લેવું। આ કેનાલ તૂટી ગઈ છે એટલે બધા ખેતરો ભરાઈ ગયા છે। બરાબર, આ કેનાલ છે વાયા કાદી પર માઇનોર કેનાલ એ તૂટી અમે જાતે રિપેર કરીએ, કોથળીઓ મેળવીએ અને બંધ કરીએ, પછી કોથળીઓ તૂટી જાય પર ઢોરા જાય। આ રહી અમારી સમસ્યા। મોલ અમારો કપા આપણા એરંડા અજમો છે, આ બધું ભરાઈ જાય ને રોમાઈ જાય।